યુટ્યુબ વિડીયોને ગેલેરીમાં સેવ કઈ રીતે કરવી। તો મિત્રો આજે આપણે શીખીશું આપણે યુટ્યુબના વિડીયોને ગેલેરીમાં ડાઉનલોડ કઈ રીતે કરવું। તમે ગેલેરીમાં ડાઉનલોડ કરી શકો છો અને તમારી ગેલેરીમાં એકદમ આવી જશે અને કઈ રીતે કરવાનું છે એના માટે પૂરો પ્રોસેસ આજે શીખીશું। તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યો તમને ઘણું બધું શીખવા મળશે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે છે ને અમુક સેટિંગ કરવાના છે। એ સેટિંગ કરશો ને પછી તમે એ વિડીયોને ડાઉનલોડ કરી શકો છો। એ સેટિંગ કર્યા વગર તમે ડાઉનલોડ નહીં કરી શકો। તો એ કયા કયા સેટિંગ છે અને તમને ક્યાં મળશે એના વિશે જાણીએ। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। પણ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, જો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે, ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। તો સૌથી પહેલાં તમારે છે ને જવાનું છે યુટ્યુબ એપમાં। યુટ્યુબ એપ કરી એની ઉપર લોંગ પ્રેસ કરશો ને એટલે કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે। હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે યુટ્યુબ એપ ઇન્ફોનું। એપ ઇન્ફો ઓપન કરી લેવાનું છે। તમને આવી રીતે ન મળે તો હું તમને બીજી ટ્રીક કહું છું। તમારે તમારા ફોનના સેટિંગમાં જઈ નીચે સ્ક્રોલ કરવાનું છે, નીચે તમને એક ઓપ્શન મળશે એપનો। એપ્સમાં જઈ અને તમારે યુટ્યુબ એપ અહીં ગોત લેવાનું છે। યુટ્યુબ એપ ગોતશો, યુટ્યુબ એપને અહીંથી ઓપન કરશો એટલે આ સેમ પ્રોસેસ આવી જશે, એપ ઇન્ફો ઓપન થઈ જશે। તો તમે ઓપન કરી લેવાનું છે। પછી શું કરવાનું છે મિત્રો, અહીંયા નીચે જોઈ શકો છો એક ઓપ્શન છે ફોર્સ સ્ટોપ। ફોર્સ સ્ટોપ ઉપર ક્લિક કરી ઓકે કરી દેવાનું છે એટલે ફોર્સ સ્ટોપ થઈ જશે। અને હવે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને ઓપ્શન મળશે સ્ટોરેજનો। સ્ટોરેજ ઉપર ક્લિક કરી અને ક્લિયર ડાટા, ક્લિયર કેશ કરી દેવાનું છે એકવાર, એટલે ફ્રેશ થઈ જશે, એટલે કમ્પ્લીટ થઈ જશે। હવે શું કરવાનું મિત્રો, હવે તમારે અહીંયા થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા તમને ઓપ્શન મળશે પરવાનગીઓનો, એટલે કે પરમિશન્સનો। એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો ને એટલે અહીં ઘણી બધી પરમિશન આવી જશે। હવે અહીંયા તમારે શું ને એ તમને એક પરમિશન મળશે ફોટોસ અને વિડીયોઝની, તમારે એને ચાલુ કરી દેવાનું છે અને હંમેશા માટે મંજૂરી આપો એની ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ ઓકે થઈ જશે। હવે તમારે અહીંયા કેમેરાની પરમિશન પણ આપી દેવાની છે, કારણ કે આપણે અને નોટિફિકેશનની પરમિશન છે એને પણ અહીંથી ઓન કરી દેવાની છે। આટલી પરમિશન ઓન કરી અને આવી રીતે કરશો ને તો તમારે આટલી સેટિંગ કમ્પ્લીટ થઈ જશે। હવે તમારે યુટ્યુબ એપની અંદર સેટિંગ કરવાની છે, એટલા માટે તમારે જસ્ટ અહીંથી છે ને યુટ્યુબ એપ ઓપન કરી લેવાની છે। યુટ્યુબ એપ ઓપન કરશો ને એટલે કે આ રીતે આવી જશે। હવે અહીંયા સમજાઈ ગયું ઉપર ક્લિક કરી દેવાનું છે। એવું ક્લિક કરશો એટલે કે આ રીતે આવી જશે। હવે અહીંયા તમારે યુટ્યુબ એપ ઓપન થઈ જશે। હવે તમારે શું કરવાનું, તમારા પ્રોફાઇલનો લોગો છે અથવા ઉપર છે અથવા નીચે છે તો તમારે પ્રોફાઇલ આઇકન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે। હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે સેટિંગ નામનો। સેટિંગમાં તમારે ક્લિક કરવાનું છે। સેટિંગમાં ક્લિક કરશો એટલે ઘણી બધી ઓપ્શન મળી જશે। હવે અહીંયા તમને ઘણી બધી સેટિંગ મળશે। હવે તમારે શું કરવાનું, એક ઓપ્શન છે સામાન્ય સેટિંગ નામનો, એ ઉપર ક્લિક કરશો ને એટલે આ સેટિંગ આવી જશે। તો આમાં તો એ ઓપ્શન નથી, બટ અહીં તમારે નીચે એક ઓપ્શન મળશે, જોઈ શકો છો ડાઉનલોડ કરેલી, એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે આ બે ઓપ્શન આવશે, માત્ર વાઈફાઈ પર ડાઉનલોડ અને ડાઉનલોડ સીધાવ। તો આ બે ઓપ્શન ચાલુ હશે અને તમારે અહીંથી બંધ કરી દેવાનું છે। આ ઓપ્શન ચાલુ હશે ને તો તમારો વિડીયો ડાઉનલોડ નહીં થાય અને તમારે આ ઓપ્શન બંધ કરી દેવાના છે। હવે શું કરવાનું મિત્રો, હવે તમારે જે વિડીયો ડાઉનલોડ કરવો હોય એ વિડીયોને અહીંથી ઓપન કરી લેવાનો છે। હું કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરી લઉં, દાખલા તરીકે આ તો બધા નોર્મલ વિડીયો આવે છે તો હું આમાંથી કોઈ ડાઉનલોડ નથી કરતો। હવે જોઈ શકો છો આ લાલો ફિલ્મ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, તો આ ગીત મારે ડાઉનલોડ કરવું છે। તો શું કરવાનું, જેટલા ગીત ઉપર આપણે ટેપ કરવાનું છે અહીંથી અને ગીતને ઓપન કરી લેવાનું છે। હવે આ ગીત તમને અહીં ન મળે તો તમારે શું કરવાનું, સર્ચથી પણ કરી શકો છો, સર્ચ કરી લેવાનું છે તમારે લાલો મૂવી સોંગ। તો આવી રીતે સર્ચ કરશો એટલે આ બધા આવી જશે। તો હું આ ગીત ડાઉનલોડ કરવું છે મારે, તો શું કરવાનું, જેટલા ગીત ઉપર ક્લિક કરવાનું છે, ક્લિક કરી અને પ્લે કરી લેવાનું છે। પ્લે કરશો એટલે અહીંયા નીચે જોઈ શકો છો એક ડાઉનલોડ ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો એટલે તમને ક્વોલિટી પૂછશે, તમારે કઈ ક્વોલિટીમાં આ વિડીયો ડાઉનલોડ કરવું છે તો તમારે ઓકે કરી દેવાનું છે। બટ કોઈ નહીં મિત્રો, આમાં થોડું ગડબડ લાગે છે, કદાચ ફિલ્મવાળા ના પાડીએ છે, કદાચ બંધ રાખ્યું છે તો આ ડાઉનલોડ નથી થતો, જોઈ શકો છો। ફિલ્મવાળાની પરમિશન નહીં હોય કદાચ ડાઉનલોડ કરવાની, કારણ કે એ લોકોની મહેનત છે એટલે કદાચ ડાઉનલોડ કરવા ના દે। પણ આપણે જો રેન્ડમ કોઈ પણ ડાઉનલોડ કરીને બતાવી દઉં તમને, તો હું તમને બતાવી દઉં। દાખલા તરીકે આ પહેલો જ વિડીયો છે, આપણે ડાઉનલોડ કરી લઈએ ખજૂરભાઈ વાળો। ચાલો આની આપણે ક્લિક કરી અને ડાઉનલોડ ઉપર ક્લિક કરીએ ને તો આ વિડીયો છે ડાઉનલોડ થવા માંડશે। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ પર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જ વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।